CO3-2 ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે, અને જો SO3-2 એટલે કે સલ્ફાઇટ આયન હોય તો પોટેશિયમ ડાયક્રોમેટ પત્રને લીલો બનાવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, અકાર્બનિક મિશ્રણમાં NaOH ઉમેરતા જો એમોનિયાની વાસ આવે. મિત્રો, અકાર્બનિક મિશ્રણ ટેસ્ટ ટ્યુબમાં લઈને એમાં NaOH ઉમેરો અથવા તો સોડા લાઇમ ઉમેરો અને ગરમ કરતાં જો એમોનિયાની વાસ આવે તો NH4+ એટલે કે એમોનિયમ આયન હોવો જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, અકાર્બનિક મિશ્રણને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં આવે અને જો ગરમ કરતાં જાંબલી રંગની વરાળ નીકળે તો કયો ઋણમૂલક હાજર હોય. મિત્રો, સલ્ફ્યુરિક એસિડ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે જો મિશ્રણને ગરમ કરવામાં આવે અને જાંબલી રંગની વરાળ નીકળે તો એક માત્ર આયોડાઇડ